ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। કહ્યું કે અમે અમારા દમ પર ચૂંટાઈને આવવાવાળા લોકો છીએ, બીજાના આશીર્વાદ લઈને આવવાવાળા લોકો નથી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ધારાસભ્ય ચેતર વસાવા શું કહી રહ્યા છે। તમારા એના ધારાસભ્યને આપણે બધા બહુ બાહુબલી ભરીને ફરે છે ને, વિધાનસભામાં એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારી એક રજૂઆત કરવા તૈયાર નથી, એક શબ્દ બોલવા તૈયાર નથી, તમારા માટે એક કામની રજૂઆત કરવા તૈયાર નથી। બસ આવવાનું, બેસવાનું, બપોરનું ટિફિન ખાઈ રૂમ પર જઈને ભૂઈ જવાનું, હાજરી પુરાવા આવે છે બધા। કોઈમાં દમ નથી કે એમના સરકારને કે ખટંબામાં અમારી સ્કૂલ જોઈએ, કોઈનામાં દમ નથી કે અમારા ખટંબાના યુવાનો માટે જીમ જોઈએ, કોઈનામાં દમ નથી કે અમારા ખટંબામાં ગટર લાઈન જોઈએ। એક સરકારમાં એક શબ્દ નથી બોલતા, કેમ બોલે એટલે ટિકિટ જતી રહે। અમે લોકો તો અમારા દમ પર ચૂંટાઈને આવવા વાળા લોકો છે, એમના જેવા બીજાના આશીર્વાદથી ચૂંટાઈને આવવા વાળા લોકો નથી, એટલે અમે કોઈનાથી ડરતા નથી। વિધાનસભાના આજના રેકોર્ડ પણ કાઢી લેજો, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હશે, ગોપાલ ઇટાલિયા હશે, હેમંત ખવા હશે, સરકાર સામે આંખમાં આંખ મિલાવીને અમે બોલીએ છીએ, આંખમાં આંખ મિલાવીને કોઈના બાપથી ડરતા નથી। અમને ધમકીઓ જેલોની ભેલોની મળે છે ને, એ જેલોથી પણ ડરતા નથી। અમે તો માથું મેદાનમાં મૂકી નીકળેલા લોકો છે, અમે જેલો બેલોથી ડરવા વાળા નથી। ત્યારે તમને એ જ વાત કરવા માટે હું આવ્યો છું। જે પરિસ્થિતિ આજે ગુજરાતની બની રહી છે, સંવિધાનનો જે અધિકાર લોકશાહી આજે છીનવાઈ રહી છે, બિનહરીફ ઉમેદવારો કરવાની જે હોડ જામી છે, ત્યારે તમારો મતાધિકાર તમને મળ્યો છે, એનો ઉપયોગ કરજો અને તમે ઝાડુનું બટન દબાવીને આપણા ઉમેદવારને વિજયી બનાવજો। એ જ વાત કરવા માટે હું આવ્યો છું। હું વધારે વાત નથી કરતો, પણ ટૂંક સમયમાં જ મને લગભગ આજે સવારે 10-11 વાગે જ અશોકભાઈનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે। મેં કીધું કે મારે હાલોલ ખાલોલમાં 7 વાગે સભા છે, પતે તો હું આવું, અને હું આવ્યો ત્યારે રોડ શો પણ ખૂબ સારો થઈ ગયો। અહીંયા પણ મીટિંગમાં બધા આગેવાનોનું વડીલોને મળવાનો અવસર મળી ગયો। જે પણ પરવાનગીની પ્રોસેસ હશે, જેણે પણ કરી હશે અને જેણે પણ આપી હશે, અભિપ્રાય પોલીસ અધિકારીઓ પણ આપે છે, એમનો પણ આભાર માનું છું, વહીવટી તંત્રનો પણ આભાર માનું છું। અહીંયા તમે વ્યવસ્થા કરી અને અમને સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને સાંભળ્યા અને તમે તમારો ડર કાઢીને અહીં આવ્યા છો। મને ખબર છે આ વિસ્તારમાં તમારા ધારાસભ્ય, કોર્પોરેટરો ખૂબ ડરાવે કે ભાઈ ચૈતરભાઈ સાથે જશો, આમ આદમી પાર્ટી સાથે જશો, તમારું પાણીની કનેક્શન કાપી લઈશું, મીટર તમારો તોડાવી દઈશું, પોલીસની રેડ પડાવીશું, તમને રેશન કાર્ડનું અનાજ નહીં મળવા દઈએ, તમને રોજગારીમાંથી છૂટા કરાવી દઈશું, એવી ધમકીઓ મળે છે, છતાં તમે આવીને અહીંયા બેઠા છો। ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીં ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ બધાને વિનંતી કરું છું, 5 દિવસ મેદાને જંગ તરીકે તમે ઉતરી જજો, 5 દિવસ રજા પાડી દેજો। આપણા ઉમેદવારો માટે 5 દિવસ સમય કાઢો, 5 દિવસ એમના માટે કાઢો, 5 વર્ષ તમારા સાથે રહેશે એ ખાતરી સાથે આપણા ઝાડુના બટનના દબાવીને આપણા ઉમેદવારોને વિજય બનાવજો। એ જ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા, અમને સાંભળ્યા, એવા તમામ વડીલો, માતાઓ, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ। ચેતર વસાવાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।